નમસ્કાર મિત્રો જ્યારે પણ કોઈ ગંભીર સમાચાર મળતા હોય છે અને હૃદયદ્રાવક એટલે કે આપણા દિલને પણ હચમચાવી નાખે તેવા હોય છે, ત્યારે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો આપણને એ દ્રશ્ય યાદ આવે કે તક્ષશિલા જે સુરતની સ્કૂલ હતી અને નાના નાના બાળકો ઉપરથી જમ્પ લગાવી અને મૃત્યુને ભેટ્યા અને એ વિકરાળ આગમાં 16થી પણ વધારે લોકો છે એ મૃત્યુ પામ્યા. જવાબદારી વ્યક્તિઓને શું થયું શું નહીં તમને મને કાંઈ ખબર નથી. એ જ રીતે આપણે બીજી વાત કરવામાં આવે તો ઝૂલતો પુલ એટલે કે મોરબીનો, એમાં પણ બાળકો સહિત 140થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા અને એ લગભગ તમામને જામીન મળી ગયા છે. ત્યાર પછી વાત કરવામાં આવે તો વડોદરાનું જે એ વોરંટી ગેરંટી વિનાનું જે હોડકું હતું એ હોડકામાં પણ નાના નાના બાળકો 15થી પણ વધારે મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો ટીઆરબી એટલે કે ગેમ ઝોન છે રાજકોટનું, ત્યાં 24થી પણ વધારે લોકો આમ ભડથું થઈ ગયા અને આ વિકરાળ ગરમીમાં તમે બહાર નીકળવું હોય તો પણ તમારું આમ દિલ છે એમ કે આજે નથી જવું, કોઈ કામ હોય તો તમે ટાળો. એ અગ્નિમાં એ બાળકો સહિત લોકોને કેવો અહેસાસ થયો છે, એનું કેવું મોત થઈ ગયું કે શેકાઈ ગયા. અમુક હું તમને ફોટો બતાવવાનો પણ પ્રયત્ન કરીશ મિત્રો, કે આમાં જવાબદાર વ્યક્તિઓને કાંઈ કશું થતું નથી. અને થોડાક દી વાત હાલી, આજે મેં તમને 4 મુદ્દા આપ્યા, એ 4 મુદ્દામાં લોકોનો કશું વાક નહોતો. વાક ફક્ત ને ફક્ત જે છે સંસ્થાઓનો, જે તે માલિકોનો વાક હોવા છતાં પણ રૂપિયાના જોરે અને પોલિટિક્સના પાવરે એ લોકો છટકી જતા હોય છે, જ્યારે ગરીબ લોકો આમાં હોમાઈ જતા હોય છે. નાના બાળકોનું બહુ જ મને દુઃખ થયું. આમાં હરામી લોકો જે પણ સજાને પાત્ર છે એને કાયદાકીય રીતે એને આખી જિંદગી જેલમાં રાખે ને ખબર પડે. એમાં એક ધારાસભ્ય તો હસી પણ રહ્યા છે. આવી કરુણાંતિકા આવી ઘટના બની અને દાંત કાઢવાનું કેમ યાદ આવે? હું તમને એ પણ ફોટો બતાવી દીધો અને અમુક ફોટા છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો આવા નાલાયકો છે એને સજા થવી જોઈએ, જેથી આવનાર સમયમાં આપણે કાંઈક ને કાંઈક પરિવર્તન કરીએ કે એક ઘટના બને બીજી ઘટના બને, આપણે પેલી ઘટના ભૂલી જાય, બીજી ઘટના બને ત્રીજી ઘટના બને એટલે બીજી ઘટના આપણે ભૂલી જતા હોઈએ છીએ અને લોકો આમાં હોમાતા જાય છે. અને ફક્ત સરકાર નહીં, જે લોકો મૃત્યુ પામે છે એની નક્કી કરેલી છે રકમ 4 લાખ આપી જઈને વાત પતી, પણ જેના ઘરે ગયા હોય એને ખબર હોય મિત્રો. દ્રશ્ય સાંજે બારગામ હતો, જોયા પછી બહુ જ દુઃખ થયું કે આવું ખરેખર ના થવું જોઈએ, પણ શું કરવું કે ક્યાંક ને ક્યાંક લોકોના લાલચે ક્યાંક ને લોકો ભોગ બનતા હોય છે. તમને ફોટો અમુક બતાવો મિત્રો, જોઉં તમે.